8 જેટલા સિંહબાળોના ટૂંકા ગાળામાં મૃત્યુ થતા ચિંતાની લાગણીઓ હતી. વન મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા. સિંહોમાં સીડીવી અને બેબસિયા જેવા રોગોથી મોત મામલે વનમંત્રીની પ્રતિક્રિયા સામે આવી હતી. વામણધરી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે 8 જેટલા સિંહબાળોના ટૂંકા ગાળામાં મૃત્યુ થતા ચિંતાની લાગણીઓ હતી. બીમાર 17 જેટલા સિંહો હતા, એને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા અને સારવાર કરવામાં આવી હતી. 600 જેટલા સિંહોને ડીવોર્મિંગ કરવાથી આખો વિસ્તાર જંતુમુક્ત કરવામાં આવ્યો છે. 17 જેટલા સિંહો આવ્યા ત્યારે સખ્ત બીમાર હતા, ચાલી શકવાની પણ ક્ષમતા ન હતી. ઓબ્ઝર્વેશન નીચે રાખવામાં આવેલા 17 સિંહોમાંથી 12 સિંહોને મુક્ત કરાયા. બાકીના 5 સિંહો હજુ નીચે છે, ઓબ્ઝર્વેશન અને તંદુરસ્ત છે. તેને પણ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. છેલ્લા દિવસોની અંદર જે બીમારીથી મૃત્યુ કહી શકાય એ પ્રકારના બન્યા નથી. ગીર પૂર્વના લુવારિયામાં એક સિંહણનું મોત નીપજ્યું. તે ગર્ભવતી હતી. તેના મૃત્યુ બીમારી કરતા બીજા કોમ્પ્લિકેશનને કારણે થયું હોવાની સંભાવના છે. એમાં કોઈ પણ પ્રકારની વાયરસ મળી આવ્યા નથી. અગાઉના સિંહોની અંદર ચિંતા કરી શકાય તેવા એક પણ પ્રકારના વાયરસ નથી જોવા મળ્યા. ભારત અને ગુજરાતના ગૌરવ સમાન સિંહો ગીર અને આસપાસના વિસ્તારમાં આવેલા છે. આ સિંહોના લગભગ 8 જેટલા જે બચ્ચાઓ છે, કબ છે, એના ટૂંકા ગાળાની અંદર મૃત્યુ થતા થોડી ચિંતાની લાગણી હતી. પરંતુ વન વિભાગના પ્રયાસોથી જે બીમાર 17 જેટલા સિંહો હતા એને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા હતા અને સારવાર કરવામાં આવી હતી. અને બાકીના જે સિંહો આસપાસના હતા એમાં 600 જેટલા સિંહોને ડીટીકિંગ અને ડીવોર્મિંગ કરવાથી આખો વિસ્તાર છે એ જંતુમુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ જે 17 સિંહો હતા એ જ્યારે આવ્યા ત્યારે સખત બીમાર હતા, ચાલી શકવાની ક્ષમતા પણ નહોતી. એમાંથી 12 સિંહોને સાજા થયા પછી વનમાં છૂટા કરી દેવામાં આવ્યા છે અને બાકીના જે 5 સિંહો છે એ હજી ઓબ્ઝર્વેશન હેઠળ છે અને તંદુરસ્ત છે. એને પણ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. એટલે છેલ્લા દિવસોની અંદર જે બીમારીથી મૃત્યુ કહી શકાય એ પ્રકારના મૃત્યુ બન્યા નથી. જે એક સિંહણનું મૃત્યુ થયું છે જે ગર્ભવતી હતી, એના કારણો બીમારી કરતા બીજા જે કોમ્પ્લિકેશન થયા છે એને કારણે થયું હોય એવું સંભાવના છે. એને કોઈ પણ પ્રકારના વાયરસ એમાં પણ મળી આવ્યા નથી. અને અગાઉના સિંહોની અંદર પણ કંઈ ચિંતા કરી શકાય એ પ્રકારના કોઈ વાયરસ ઉપલબ્ધ નહોતા.